વર્ગમૂળનો આ એક્ઝામ્પલ તમને એકદમ સિમ્પલ લાગે છે, પ્રથમ નજરે એકદમ 2 સેકન્ડમાં જવાબ આવી જાય એવો લાગતો એક્ઝામ્પલ ખરેખર કેટલો કોમ્પ્લેક્સ છે અહીંયા જોઈએ છે કે 0.4નું વર્ગમૂળ છે, એની કિંમત કેટલી થાય છે. અહીંયા તમે સીધી રીતે ઓપ્શનમાં 0.2 અથવા તો થોડો ટાઈમ હોય તમારી જોડે તો 0.02 કરીને આવશો. બંનેમાંથી ગમે તે આન્સર લખશો ખોટો પડશે. અહીંયા જો વર્ગમૂળમાં 0.4 એટલે 4/10 લખાય તો લખી શકાય. હવે 4નું વર્ગમૂળ 2 નીકળે છે પણ 10 તો નથી નીકળતો, તો આપણે એક કામ કરીએ, બંને બાજુ એક શૂન્ય એડ કરી દઈએ. અહીંયા 40 અને અહીંયા 100 થઈ જશે, જેથી 100નું વર્ગમૂળ 10 તો નીકળી જશે અને 40નું વર્ગમૂળ આપણે કાઢવાનું રહેશે. હવે જે 40 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, 40નું સીધું વર્ગમૂળ ના નીકળે. તો સૌથી પહેલાં 40નું વર્ગમૂળ શોધવા શું કરવાનું છે તમારે કે 40ની સૌથી નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ, તો તમારે લેવાની છે 36, કારણ કે 36નું વર્ગમૂળ 6 થાય એટલે 36 પૂર્ણ વર્ગ કહેવાય. અને 36માં કેટલા ઉમેરીએ તો 4 થાય, તો 40 થાય, તો 4 ઉમેરીએ તો 40 થાય. હવે જો 36નું વર્ગમૂળ સીધું 6 તો નીકળી જ જાય છે, પ્લસ 4 કરવાના 4ના છેદમાં. તો અહીંયા જે આપેલી છે સંખ્યા 6 એના ડબલ અહીંયા લખવાના 4ના છેદમાં 12. તો અહીંયા તમે જોશો 4 તારી 12 થઈ જશે, તો 6 + 1/3 એટલે 19/3 એટલે લગભગ 6.3 જેવો આન્સર આવશે. તો અહીંયા 40નું વર્ગમૂળ થશે 6.3 અને 6.3ના ભાગે 10 કરો તો 0.63 અને ઓપ્શન નંબર સી આપણો સાચો છે. પરીક્ષામાં ભૂલ થવી ના જોઈએ.